પપ્પા તમને જો જીજ્ઞાની વાતનું ખરાબ લાગ્યું હોય ને તો હું તો પણ તું કાંઈ કરી શકે એમ નથી ભાઈ. તારા જેવા પતિઓ એટલે બૈરીએ કમર પર ખોસેલો હાથ રૂમાલ. તારું કામ એના કપાળ પરનો પરસેવો લૂછવાનું જ છે ભાઈ. પપ્પા તમારે એ વાત માનવી જ પડશે કે અમે લોકો અમારી લિમિટની બહાર જઈને તમારી સેવા કરીએ છીએ. હા, અરે કેટલો ખર્ચો કર્યો છે એ હિસાબ બતાવો. હિસાબ? તમે હિસાબ રાખો છો? મમ્મી હવે હિસાબ તો રાખવો જ પડે ને. છેલ્લા 1 વર્ષમાં તમારી માટે 98,000 નો ખર્ચો થયો છે. તમારા કપડા લત્તા, તમારા હરવા ફરવાના, તમારી દવા દારૂ, તમારા સામાજિક વ્યવહારો અને ઉપરથી તમારો પરચુરણ ખર્ચો. ભૂલ છે તારા હિસાબમાં, ભૂલ છે. હું તને લખાવતું લખ. આ તારા ઘરમાં અમે રહ્યા, તે અમને જમાડ્યા 2 ટાઈમ, તારી વીજળી તારું પાણી વાપર્યું. આ બધો હિસાબ કેમ નથી ઉમેરતો તું?